ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એક્સપ્રેસ ઉપર કે એક્સપ્રેસ અહીંયા છે ને આપણે છે ને જમવા બેઠા છે અત્યારે 10:30 વાગી ગયા છે. મારા ભાઈ છે ને વાહે રહી ગયા હતા. પાર્સલ લેતા આવ્યા જો ખોલ તો કરો પાર્સલ. હાલે જેમ થોડો આમ ખેંચવાનો આવે ને આમ મીઠાઈ જેવું છે ને મીઠાઈ છે કે આમાં આવી રીતે કાકામાં ભાઈ આવે છે પાપડ ને બધું જો આવું છે ખાવાનું. હાલો બધા ખાવા તેણી ખાઈ લઈ રોડ ઉપર રહો મજાના. ચાલો તો જમી લઈ પછી નીકળી. મિત્રો અહીંથી રહી છે દિલ્હી 947 કિલોમીટર, અમદાવાદ છે 75 કિલોમીટર. અહીંની આ દિલ્હી એક્સપ્રેસ છે, મતલબમાં આમ જાવ તો મુંબઈ એક્સપ્રેસ થાય ને આમ દિલ્હી એક્સપ્રેસ થાય. બાકી તો આપણે જમીન નીકળી જશે ત્યારે કલાકનો રસ્તો છે એક્સપ્રેસનો, કલાક થાય આમાં. કેમ કે વડોદરા અહીંથી 40 કિલોમીટર થાય છે, કલાક બીજા. કેમ કે અમારે ડ્રાઈવર બહુ આવે છે એટલે વધારે. આપણે અત્યારે ઉતરી રહ્યા છે એક્સપ્રેસ નું ટોલ નાખવું છે. અહીંયા પણ ટોલ નાખવું છે. એક્સપ્રેસ નું ટોલ નાખવું આવી રીતે હોય છે. ઉતરીને ક્યારે આવે છે સેન્સર છે ને ભાઈ જાવડા એનાથી પડી જાય. એટલે આપણે નીકળી જવાનું આવી રીતે હોય છે. અહીંથી સીધું હવે બોરસદ વાળો રોડ આવી જાય. આપણે વરસાદ આવે છે, સાટા ચાલુ થઈ ગયા છે. બોલ ને 2 ગાડી આવી રહી છે, પાછળ આવે છે પાછળ 2 કલાક સુઈ ગયા હતા ને મોડો થઈ ગયો. અંદર આવી બીજા રોડ છે ને આખો સેટ લગેલા છે. આપણે આવી રીતે અલગ રસ્તો આવે છે, કેમ કે ટોલ નાકે ઉતરીને મારું છે ને આખું અલગ જ છે. અહીંથી ઓલી પાસથી વાહનની સીધા બી જાય, આપણે આ રોડ ઉપર ચાલવું પડે. મતલબ આખો અલગ રોડ છે એનો. અલગ છે બ્રિજ છે એની ઉપર ચાલુ પડે.
કાંઈક થયું છે હું તે જ વિચાર કરું કે વાહન કેમ બનશે બા હે તો ચાલો છે ગાડીની લાઈન છે ફોરેલ રહી ગયેલી છે ગાડીનું એક્સિડન્ટ છે જોરદાર જો ખાલી કેમ થયું છે એક આ ગાડી આગળ પીડી એનું થયું છે એક આવડી આ ગાડી ત્રણ થિપ્પલ છે લા બોલેરો હતા થિપ્પલ છે ભાઈ થિપ્પલ એક બોલેરો 3 ગાડીનું એક્સિડન્ટ થયું એક સાથે 2 મોટી ગાડી છે એક છે પિકઅપ બોલેરો આખો રોડ પીડો છે ભાઈ ફાઇનલી મિત્રો આપણે ગોવા પગી જશે ને પ્લાન્ટની અંદર આવી જશે કેવી રીતે માલ પડે છે અહીંયા અને પારો મોટો જબ્બર લાગે ભાઈ તો ઓલે પણ કેવો લાગેલો છે એવો પારો લાગી જાય એમાં ત્યાં મશીન હાલે ને કાપતું જાય એવી રીતે કંઈક પ્લાન્ટ છે અહીંયા સિમેન્ટ પ્લાન્ટ છે 2 છે આપણે મશીન છે ને ભાઈ આનાથી કપાય માલ કપાય ને જાય છે સીધો અંદર આ બેલ્ટની અંદર જાય કપાય છે